અને એ વચ્ચે પુણા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 16માં આજે જોવા મળી જબરદસ્ત જનસમર્થન સાથેની બાઇક રેલી। નેશનલ કોંગ્રેસ પાર્ટી દ્વારા આયોજિત આ ભવ્ય રેલીમાં અશોકભાઈ પરમાર, વાસુભાઈ સાબલપરા, કાજલબેન બગઠડિયા અને કપિલાબેન ડોબડિયા લોકો સુધી પહોંચ્યા અને એક નવા જુસ્સા સાથે વિશ્વાસ, ઢોલ નગારા અને જયઘોષ વચ્ચે સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો। સ્થાનિક લોકોએ પણ ઉષ્માભર્યો પ્રતિસાદ આપતા રેલીને આપ્યું ભારે સમર્થન। વોર્ડ નંબર 16માં હવે ચૂંટણી જંગ વધુ રસપ્રદ બની રહ્યો છે અને નેશનલ કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે જોરશોરથી પ્રચાર। હું વાસુ સાબલપરા વોર્ડ નંબર 16નો ઉમેદવાર છું અને કોંગ્રેસ પાર્ટીનો ઉમેદવાર છું। આજે અમે બાઇક રેલીનું આયોજન કર્યું છે। બાઇક રેલી લઈ અને અમે હરેક સોસાયટીની અંદર જ્યાં અમારી રિક્ષા જ્યાં અમે ન પહોંચી શકીએ એવી જગ્યા પર પણ અમે બાઇક રેલી લઈ અને આજે લોકોના પ્રશ્નોની વાચા આપવા માટે જવાના છીએ। હસ્તિનાપુર છે, હસ્તિનાપુરથી અમારી બાઇકની રેલીની જે શરૂઆત છે થઈ રહી છે અને ત્યાર પછી ચક્રતાપ, ત્યાર પછી પૂર્ણાગામ, ભૈયાનગર, રણુજા અને દાનગીગેવ થઈ અને અહીંયા પાછળ પરત અમારી રેલીનું પુનર્વસન થશે। અશોકભાઈ પરમાર મારું નામ છે। કોંગ્રેસ પાર્ટીનો હું ઉમેદવાર છું। આજનો અમારો બાઇક રેલીનો પ્રોગ્રામ છે। 100 બાઇક લઈને અમે રેલી કાઢવાના છીએ। લોકોના પ્રશ્નોને અમે સાંભળ્યા છે। ઘણા બધા પ્રશ્નો છે। પહેલાં તો ભણતરનો મોટો પ્રશ્ન છે, શિક્ષણનો મોટો પ્રશ્ન છે, પાણીનો પ્રશ્ન છે, ઘણા બધા ટ્રાફિકનો પ્રશ્ન છે, ટ્રાફિકની બહુ મોટી સમસ્યા છે। ત્યાર પછી આ ઇન્ડસ્ટ્રીઝનો મોટો પ્રશ્ન છે। એવા ઘણા બધા પ્રશ્નો લોકોના છે જે લઈને અમે પ્રજાની વચ્ચે જવાના છીએ। મારું નામ કપિલાબેન ડોબડિયા છે। હું 16 નંબરના ઉમેદવાર છું। આજે અમે આ કોંગ્રેસના બબ્બર શેરો જોઈ લો તમે, નીકળ્યા છે બાઇક રેલી લઈને। આ ચૂંટણીમાં બીજી બધી સમસ્યાઓ તો છે પણ જે તોડ, ખરીદ, ફરેજ, ધાક, ધમકી અને લોકોનો મત આપવાનો જે અધિકાર છીનવાઈ રહ્યો છે એની માટે આજે અમે અવાજ ઉપાડવા નીકળ્યા છીએ। આજે અમારી સાથે 250 થી 300 લોકો જોડાયેલા છે અને આ બબ્બર શેરો આ સરકારને ટક્કર આપશે।